પંચમહાલના હાલોલ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ અને દેશના 52 શક્તિપીઠ પૈકી એક પાવાગઢ ખાતે આજે 9મા ચરણની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો છે। આ પરિક્રમાનો પ્રારંભ પાવાગઢ તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરેથી કરવામાં આવ્યો છે। આ સાથે જ 44 કિલોમીટરની આ પરિક્રમામાં ગુજરાતભરમાંથી માઈ ભક્તો ઉમટી પડ્યા હતા। અનેક આગેવાનોએ આ પરિક્રમાનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ પરિક્રમામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ભાવિ ભક્તો રજીસ્ટ્રેશન કરાવીને જોડાયા હતા। તેમજ 2 દિવસ ચાલનારી આ પરિક્રમામાં પરિક્રમાવાસીઓ પાવાગઢ ડુંગરની ફરતે આવેલા ધાર્મિક સ્થળો ખાતે ફરીને પરિક્રમાની પૂર્ણાહુતિ કરશે। જય માતાજી। અમે પાવાગઢની પરિક્રમા આજથી 4 વર્ષથી કરીએ છીએ। અમારા ગામમાંથી અમે પહેલાં 2 જણ શરૂઆત કરેલી, અત્યારે અમે આજે 150 માણસનો સંઘ લઈને આવેલા છે। અને પાવાગઢની પરિક્રમા કરવાથી બધાને આધિ વ્યાધિને ઉપાધિમાંથી મુક્તિ થાય છે અને આવી જ પરિક્રમામાં અવારનવાર લોકો જોડાતા રહે એવી માં આદ્યશક્તિ અંબે અને માં કાળી પાવાગઢવાળીને હું 2 હાથ જોડી પ્રાર્થના કરું છું। જય માતાજી।